નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભર તાલુકાના રૂની ગામે આવેલા આંજણા કેળવણી મંડળ સંકુલ ખાતે ગાંધીનગર ખાતે નવનિર્મિત બની રહેલા વિશ્વ આંજણા ધામને લઈને આ બેઠક યોજાઈ હતી। આ બેઠક 64 આંજણા ગોળના ચૌધરી સમાજના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક 64 આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં વિશ્વ આંજણા ધામના મહામંત્રી નાનજી પટેલ પણ ઉપસ્થિત રહીને આવતા દિવસોમાં નવનિર્મિત વિશ્વ આંજણા ધામ ખાતે શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક સહિતની અન્ય બાબતે વિગતવાર જાણકારી આપી હતી। આ પ્રસંગે વધુમાં નાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એક ચૌધરી સમાજ માટે વિશાળ વટવૃક્ષરૂપી બની રહેલા વિશ્વ આંજણા ધામ પ્રેરિત થવા બાબતે અને શૈક્ષણિક મુદ્દાએ આગળ વધવા બાબતે સમાજબંધુઓને આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 64 ગોળ આંજણા સમાજના અલગ અલગ ગામોના યુવાનોની તાલુકા વાઇઝ કમિટી બનાવીને વિશ્વ આંજણા ધામના સહયોગી બનવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે, જેમાં આ બેઠકમાં 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બેઠકને સફળ બનાવી હતી। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। અમે સમાજનું વિશ્વ આજના ધામ જમિયતપુરા ગાંધીનગરમાં બનાવી રહ્યા છે। ત્યાં એ પ્રોજેક્ટ લગભગ 6,50,000 સ્ક્વેર ફૂટનો ઊભો કરી રહ્યા છે। એમાં 3,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે। એમાં છોકરા અને છોકરીઓની રહેવા કરવાની, ખાવાની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે। અને અમારી ઈચ્છા એવી છે કે સમાજના છેવાડે ગામમાં રહેતા નાગરિકની દીકરા દીકરીઓને દરેકને ત્યાં અભ્યાસ કરવાનો મોકો મળે, પોતાનું જીવન બનાવે અને એમના જીવનનો સર્વાંગીણ વિકાસ થાય એવી અમારી સમાજની ઈચ્છા છે। અમારા સમાજના પ્રમુખ શ્રી મણિભાઈ ચૌધરીએ આ સમાજનો આ સંકુલ ઊભું કરવા માટે સિંહ ફાળો આપ્યો છે। 51 કરોડનું દાન આપેલ છે। એવા ઘણા મોટા દાતાઓ છે જેને કરોડોનું દાન આપ્યું છે અને એ થકી આ સંસ્થા ઊભી કરવામાં આવી છે। આજ સુધી 350 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે અને એમાં અમે લગભગ 2.5 વર્ષમાં આ સંકુલ ઊભું કરી શકીશું અને ત્યારબાદ આપણા